આશીર્વાદ દઈ દે. હાલો ટાટા મમ્મી. મિત્રો આપણે પહોંચી ગયા છીએ શૂટના લોકેશન પર અને બધા આવીને જો ગોઠવાઈ ગયા તમને બતાવું. આપણે બે ઝઘડીએ છીએ અને આપણા બેના ઝઘડાનો ફાયદો આ લોકો ઉપાડે છે. આપણને ક્યારેય ભળવા દેતા નથી. છેલ્લે આ બે છે ને આ અને આ અહીંયા આવે ને આનું કામકાજ એ જ હોય સ્પેશિયલ કે આ લોકોને કેમ અલગ રાખવા. પછી આ બે બહેનો છે ને એવો પ્લાન બનાવશે કે આપણી બે મોટી બહેનો વચ્ચે પ્રેમ તો છે પણ એમાં ખાલી ફરક હેલો બોલતા ને નહીં કહું હરામી હો બેટા એટલે તારી રિસ્પેક્ટ રાખું છું એટલે આઈ રિસ્પેક્ટ ટુ બોટમ ઓફ યાર હાર્ટ યાર વયો જાતો ગયું મારી દીકરી નો આવડે તને બોલતા રિસ્પેક્ટ ટુ બોટમ ઓફ માય હાર્ટ બાજરીનો રોટલો કોરે કોરો આવું મોરો મોરો કેવું કેવું કર્યું હાલને જગ્યા કઈ નામ કેવો છે તો મિત્રો અમે આવીને રેડી થઈ ગયા એકદમ મેકઅપ ડન કરી લીધો અને પછી શૂટ પણ અમારું ચાલુ થઈ ગયું હતું. બે સીન કમ્પ્લીટ કરી લીધા. થર્ડ શોટમાં અમે નથી એટલે અમે બેઠા છીએ અહીંયા શાંતિથી. ત્યાં શૂટિંગ ચાલુ છે એટલે અમે થોડું ધીમે ધીમે વાત કરીએ છીએ અને ખુશી એટલા બધા જોરથી હિંચકા મારે છે કે આખો હિંચકો જ ઉલડવા લાગ્યો પણ વાંધો નહીં શાંતિથી મસ્ત શૂટિંગ કરીએ છીએ. શૂટિંગ હંબલ થોડા થોડા લાગી જાય એમાં કાંઈ હોય નહીં. આપણે વ્લોગ છે એ બધું નેચરલી જ બતાવવાનું હોય. એમાં તમે હે ને કોપી ન કરો ને તો હાલે. બતાવો નહીં ને નકલ કરીને તો હાલે બધા ખબર પડી જોઈએ. આજ ખુશીનો અને અમારો સોતેલી બેનનો રોલ છે. સોતેલી બેન અમે બે સગી બેન નથી અમે બે અને આ સોતેલી એ ઊભી થાય સોતેલી બેન. તો મિત્રો ખુશીએ એટલું બધું ખરાબ નામ આપ્યું છે ને મને મારે શું કેવું એટલે મેં હે ને મજાકમાં એને એમ કહી દીધું જાડી છે ને એટલે મેં કીધું ખુશીબેન ખૂટિયા એટલે ખૂટિયા જેવી ખુશ થઈ ગઈ છે. જાડી થઈ ગઈ છે ને એમ મેં મજાકમાં કીધું એમ રિયાલિટીમાં નહીં પણ આપણે બેનું બે મજાક મસ્તી હાલતી ગયું ને તો એને મને કાંઈક કહી દીધું એવું કે મારું મોઢું બંધ થઈ ગયું. લાંબો અને પાતળો જીરા છીપા રહ્યા દેખાવ ના એવું નથી खबर क्यों नहीं मैं क्या क्या तुम इस बात से अग्री करते हो खुशी की बात से नो बोलने एक चप्पल ना पहरे जेन्युइन છે ને ગાઈસ જેન્યુઇન છે કે તું ઈ છો जेन्युइन बात मत करो मुझसे बात मत करो कोई करना भी नहीं चाहता तुमसे बात कौन करना बात मत करो इतने खराब दिन आ गए हमारे बात मत करो शट अप बात मत करो मुझसे प्लीज ओ प्लीज मैं तो बात मत करो प्लीज शट अप તમે બોલ્યા લાગો હું દાંત કાઢવા ચાલ એ નોનસેન્સ મને આને કીધું ને એનું એટલું ખોટું ન લાગ્યું છે ડોલી આગળ કઈરું એટલું ખોટું લાગ્યું ખુશી મને મારા બધું હાલતું જાય એવું બધું બોલવાનું એટલે અમને હે ને મને ખોટિયા દેખ છે બોલ ખોટિયો કે છે મને બોલ ખોટિયો હારો હતા હે ખોટિયો હારો देखा देखी पर ऊपर आए अब देखा देखी अब ये पता नहीं देश में गिरा कितने मामू बच्चे तो क्या हो गया गलुड़िया गलुड़िया नहीं कीड़ी है कीड़ी बताती भी है कीड़ी से अच्छी बात कीड़ी बताती भी है कीड़ी आई यू एग्री नो एग्री नो એટલે તમે મારી વાતથી સહમત છો નો નો યસ યસ બંદા કરે અમાર વાય તો બકરી બોલતી હું
એ તો બે બોલે મેં કેટલી 2.5 મિનિટ કાઢી પહેલા બે. સો ગાઈઝ અત્યારે અમારે થઈ ગયો છે લંચ ટાઈમ અને બધા જ જમવા બેસી ગયા છીએ. જો બધા માટે તો બહારથી જમવાનું લાવ્યું હતું, પણ અમને તો રોજ અમારા મમ્મી ઘરેથી બનાવીને આપે છે, તો અમે સરસ મજાનું જમી લીધું. તો મિત્રો 2 વિડીયો પતાવ્યા પછી થોડાક ટાઢા થઈ જાય. સંજીવન શું પીવે છે? લીંબુ સોડા. ગીતા બીજો રાઉન્ડ કરો પછી તો શરમ આવે બીજા કોને તો કવિને મારો એક રાખજે યાર. ખુશી તું તો રે ખુશી રવિ સ્વિમિંગ પૂલ માંથી પાણી બહાર નીકળી જશે, પ્લીઝ તું ન જાતો. હવે મારે નથી જીવવું ના ના રવિ પ્લીઝ. મને કેમિયો રોલ આપ્યો ને હીરો બનાવી દઉં, તું હીરો છો મારી સ્ટોરીનો, પ્લીઝ રવિ પ્લીઝ. બાય બાય ઓ માય ગોડ રવિ કોને બચાવી લ્યો. હું એના મમ્મી પપ્પા શું છે. આ પાકા પોતદારી વાત ચલો આપણે સીન મારો સીન હે. તો મિત્રો હું ફરીથી આવી ગઈ છું મારું હેર કટ બતાવવા માટે. જોજો કેટલું પ્રીટી લાગે છે. જો હમણાં મારામાં આવી જાય એમને હું આવું કરાવું તો કેવું લાગશે ખરેખર. આ તો સ્નેપચેટ ગજબ છે ભાઈ. સ્નેપચેટમાં તો બહુ ગજબ ફિલ્ટર્સ આવતા હોય, પણ આવું રિયલમાં હું કરાવી લઉં તો કેવું લાગશે. રિયલ જાત વાર લાગે છે. સંજુ ખુશીનો સીન ચાલે છે અને હું શાંતિથી બેઠી છું, કારણ કે મારું નથી અત્યારે સીન. શું ચાલે છે અને આપણે ટોડલે ચડીને બેઠા છીએ. લગ્ન થઈ ગયા પછી આ બેઉના ડિસિઝન તમારા. અત્યારે સાંજ થઈને મિત્રો ત્યારે થોડી હવા આવે છે, બાકી આખો દિવસ તો એટલો બધો તડકો ને એટલી બધી ગરમી હતી, મારે તમને શું કહ્યું, બહુ જ. દીદી એક મિનિટ શું થયું? દીદી અમે વેકેશન કરવા આવ્યા હી ને. હા તો અમને ફરવા લઈ જા ને યાર. ક્યાં જવું છે? ક્યાં જવું? ક્યાંય પણ લઈ જા. શૂટિંગ અમારું કન્ટિન્યુ ચાલુ જ છે અને અત્યારે સાંજનો સમય થયો છે, તો એકદમ મસ્ત વાઇબ આવતી હતી, ઠંડો પવન આવતો હતો, એટલે હું બેઠી હતી. ત્યાં તો એટલા જમાં મારા પપ્પા આવી ગયા, એટલે હું તો એકદમ ખુશ થઈ ગઈ, કારણ કે પપ્પા સવારે એમ કહેતા હતા કે હું સેટ પર આજે નથી આવવાનો, પણ પછી અચાનકથી જ અમને બધાને સરપ્રાઈઝ આપી દીધું અને પછી પપ્પા આવ્યા એટલે હું અને સંજુન બધા ખુશ થઈ ગયા અને બધા ચા પીતા હતા, તો મેં પણ ચા પી લીધી. ચાલો તમે બધા પણ ચા પીવા, અને ચા બહુ મસ્ત સૂર્યાભાઈએ બનાવી હતી. પછી હું, સદેવભાઈ અને ખુશી અમે ત્રણેય હિંચકા ખાવા લાગ્યા, કારણ કે હિંચકા ખાવું અમારું છે ને ફેવરેટ કામ છે અહીંયા સેટ પર આવીને. જ્યારે અમારા સીન ન હોય ને ત્યારે અમે હિંચકા જ ખાતા હોય આખો દિવસ. અને હા, આજનો દિવસ અમારો ખૂબ સારો ગયો છે. જો અત્યારે છે ને સંજુ શૂટ કરતી હતી અને અમે ત્રણેય હિંચકા ખાતા હતા, એટલે એકદમ ચીલ ડે ગયો છે, કારણ કે બહુ બધા હસી મજાક કરતાં અમે શૂટિંગ કર્યું છે. આગળ તમે વ્લોગમાં જોયું જ હશે, એટલે બહુ મજા આવી છે આજના વ્લોગમાં. જો તમને પણ અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું પાછા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.